આપણે રોટલા બનાવવા હોય તો રોટલી થોડી બની જાય. બા કેવી ભાવી તમને સેન્ડવિચ? હા હો, બહુ મીઠી લાગી. શું બનાવો છો ઉરુષા? કળ સેન્ડવિચ. કળ સેન્ડવિચ. બધા એવું કહે કે લાપસી અને લાડુ ને હોય ને બધાથી ન બને. આ એક કલા છે. ચકરી કરતા તારી સ્માઈલ હારી છે. પણ આ રીતે બને ને એમાં મગની, ચણાની, તીલની બધી દાળ પાડે. પછી હારું કરે, પછી અહીંયા લાવે, પછી 12 મહિના બધું ભરીએ, પછી ખાઈ પી મજા કરીએ. મજા કરીએ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો આજે આપણી મોર્નિંગ થઈ છે બહુ લેટ અને આજે તો 10:30 થઈ ગયા કારણ કે આજે સન્ડે છે. બનાવે છે અત્યારે મારા માટે ચા અને કાલે સાંજે ખાલી ખીચડી હતી એટલે ભૂખ લાગી હોય એવું મને લાગે છે. શું કેવું તમારું? કેમ ભૂખ લાગી? ભૂખ લાગી મને આજે. ભાખરી કરી દઉં તો? નહીં, ભાખરી નહીં, ચા કરી. ચા, દૂધ અને ફાફડી ગાંઠિયા એવું એટલે બહુ થઈ ગયું. એવું તો છે જ તે. પૌવા બટેકા ખાવા દી કરી દઉં, ભાખરી ખાવી ભાખરી કરી દઉં. પૌવા બટેકા નથી ખાવા, તું ખાલી મને ચા કરી દે અને દૂધ આપ એટલે આપણું રેડી. સવારનો નાસ્તો કમ્પ્લીટ. ચાલો બધા નાસ્તો કરવા. તો સવારના નાસ્તામાં છે ગાંઠિયા, ચકરી, ફાફડી અને ચા દૂધ. ચકરી બહુ જબરદસ્ત બનાવે છે પ્રિયા. હારી બની. ચકરી કરતા તારી સ્માઈલ હારી છે. પણ હારી જ બને ને એમાં એક વાટકો તો માખણ જોઈએ, એક વાટકો દહીં જોઈએ, એવું બધું હોય તો હારી જ બને ને પછી. કેમ દહીં ને માખણ ને એવું બધું નાખવાનું હોય? હા. આવું બધું મને ઘણી વસ્તુ પહેલી વાર સંભળાય છે કે આવું બધું નાખવાનું હોય. હોય જ ને, તો જ તે આટલી ક્રિસ્પી થાય. અચ્છા, હા ક્રિસ્પી છે પૂરેપૂરી હમણાં નહીં. અને ખાવીને તો બટરની સ્મેલ આવે. કેટલી બનાવી હતી ચકરી? 1 કિલો લોટની. અચ્છા, કિલો લોટની કેટલી બને? ઘણી હોય. મસ્ત નાસ્તો થઈ ગયો. અને મમ્મી કેમ નાસ્તો નહોતો કરવો તમારે? હું ત્યાં નાસ્તો તમે તો નહીં, શું વાત કરો? નહીં, બપોરે જમવાનું. અરે સવારમાં તો નાસ્તો થોડો કરવો પડે. એવું આમાં એવું છે કે નાસ્તો સવારમાં કરતા નથી ઘણા વર્ષો થા, એટલે હવે ફાવે નહીં. હા એ બરોબર છે. તો સવારમાં કેમ આ કામ લઈને બેસી ગયા તમે? હવે સવારમાં નવ ફ્રી થાય એટલે બેસવાનું. અચ્છા, હવે પાછું શું ચાલુ કર્યું છે? આ એ તોરણ જ છે. અચ્છા, એનું ઈચ્છા હતું એનું. એ જે આપણે જોઈને તો એટલું હતું, હવે એટલું બને. તમારી સ્પીડ પણ હવે કાંઈ ન ઘટે. એટલે ભાઈ ભેડ નો હોય, ઘડીક પોરાવી ને બીજું હોય તમે ખબર. આટલા બધા મોતી હોય ભેગા, તેમાં ખબર કેમ પડે આમાં વ્હાઈટ કઈ રીતે લેવો ને લાલ કઈ રીતે લેવો ને વાર લાગે ને લેવામાં? સોયમાં વાર લાગે ને, આપણે આમાં નમૂનો જોતો જવાનો, જે પ્રમાણે નાખવાનો એ મોતી લેવાના આપણે. હા તો સારું જ, તમે મને પોરાવા નથી દેતા. મને પોરાવા દે તો મારે કેમ થાય ખબર? આમ સોયમાં લાલ લેવાનો હોય ને તો વ્હાઈટ આવી જાય, અને વ્હાઈટ લેવાનો હોય ને તો ગ્રીન આવી જાય, એવું થાય. એ તો તમારે પ્રેક્ટિસ હોય ને. મારે તો આપણે રોટલા જ બનાવવા હોય તો રોટલી થોડી બની જાય. હા એવું ન થાય, રોટલા બનાવે રોટલી ન બની જાય. એટલે પણ તોરણમાં એવું થાય, તમારે લાલ પારો લેવો હોય ને તો લીલો આવી જાય ક્યારેક. એ તો એવું તો ક્યારેક બને. અમારે ભૂલ પડી ગઈ હોય તો આ કડી આપણે નાખવી હોય તો બીજી નખાઈ જ જાય. હા, પછી પાછી આપણે કાઢવી પડે એટલે ડબલ મહેનત થાય. તો પછી એવું કર્યું હોય તો આ રેડ અલગ રાખવાના, વ્હાઈટ અલગ રાખવાના, ગ્રીન અલગ રાખવાના અને યલો અલગ રાખવાના, એ 4 ડીશ રાખવાની. એ તો અલગ ભલે ને રાખો, પણ આપણે ભૂલમાં આપણે એમ કેમ અહીં વ્હાઈટ જ આપણે સફેદ લેવી હોય, સફેદ મોતી એના હાઈટને ભૂલમાં ક્યારેક બ્લુ લેવાઈ જાય. હા, તો તોડવું પડે પાછું. એટલે પાછી કડી કાઢવાની ને વળી પાછું એવું ગડમાં. આ એક કલા છે. આ કલા આ પોરો 100%ની વાત એક કળા છે, આ બધા ન આવડતી હોય. અને હું અટે જ નથી પોરો, તમારે લાલની જગ્યાએ લીલું લેવા જાય, પછી તોડવાનું થાય મમ્મીને ડબલ મહેનત થાય. એટલે હું તમને નથી પોરવા આવતા. પોરવાઈને ભલે મારતું તા ડબલ મહેનત થાય. પહોંચી ગયો છું અને એ શું જાગી હોય એવું લાગે છે. ના અડધી કલાક થઈ જાગી ગઈ. જાગીને કેટલું તો બિચારી કામ કરી નાખ્યું. કા તો પછી વાસણ કર્યા, કચરા કર્યા. તું કેમ મારી પહેલા અહીંયા પહોંચી ગઈ? હું તો હમણાં આવી, તમે પહેલા આવ્યા. હા પણ તું તો નીચે હતી ને, હું આવ્યો ત્યારે. આપણા લસણ લેવા. ફોલેલું લસણ બાય ફોલી તો લઈ લીધું લસણ? હાલો તો નીચે આવે. તમે કીધું તો ને હું રસોઈ કરી દઈશ એમ, એટલે તમારે આવવું પડે ને. હવે આજનો દિવસ તું કરી નાખ, કાલથી હું કરી દઈ. બરોબર ને? કાલથી ટિફિન લઈને ગયો છે ને એટલે. હા, કાજુ ખાવા.
ક્યાં છે કાજુ? આ જો કાજુને બદલે લસણ આપે છે. તું અચ્છા ખા લે. કાજુની નવી વેરાયટી આવી નાના કાજુ આવ્યા નાના કાજુ છે. તું મીઠી ગુડ મોર્નિંગ આંટી ગુડ મોર્નિંગ સાહેબ બંદગી સાહેબ બંને. હું હવારમાં તમે એક બાજુ દાળનો કૂકો મૂકી છે, એક બાજુ સા મૂકી છે, એક બાજુ લાપસી મૂકી છે. હા મહેમાન આવ્યા સા મૂકી. જો આંટીને હાથ ભલે દેવાય પણ કામ કેટલા થાય છે કરે તો જો ત્રણ અહીંયા ગેસ છે, ચા ચાલુ મૂકી છે. અહીંયા કુકરમાં કંઈક ચાલુ છે અને આવડો લાપસી. લાપસી બને છે મિલન કાલે ગ્લાસ લઈ ગયો હતો આમાંથી આમાં કેટલા ફોડ્યા એને ના એકે નથી ફૂટ્યો. એક એ નથી ફોડ્યો ને ના ના. હા ફૂટ્યો હોત ને તો એ રોકડા દેવાનો હતો એ વાત થઈ હતી ના બારે બાર એમને એમ જ છે. બાર છે તો વાંધો નહીં આલો એ ખાધી. જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ. હું હવારમાં ભરવાનું લઈને બેસી ગયા તમે તો શું કરવું હવે? હવારમાં આરામ કરાય બા આરામ તો આખી રાત કરી હોય તો કેટલીક આરામ કરવો? એ વાત બરોબર છે મને બા અહીંયા એમ જો અહીંયા મારો શર્ટ છે ને આવડો અને અહીંયા હાથી દોરી દો ને હે? અહીંયા ખિસ્સા ઉપર અહીંયા હાથી કરી દો ને હાથી? હા આ અહીંયા કેવો હાથી છે એવો મને અહીંયા શર્ટ ઉપર ભરી દો હમ. તો નમૂનો કરવો પડે ને, ઉતારવો પડે ને. નમૂનો આ રે આવડો આ જ નમૂનો આમાંથી તમારે જોઈ જો ને અહીંયા મારો શર્ટ છે અહીંયા ખીચા ઉપર બનાવી નાખવાનો હાથી ઈ વાત નહીં. કેવું ભરી દો ને એવું શું કરો છો સપાઈ આવી તો ભરી દઉં. હા પેલા કાપડ ઉપર છે ને છપાવવું પડે એની ઉપર સપાતો હોય તો ભરી દઉં. ડાયરેક્ટ ન થાય હવે એ મારે ક્યાં છપાવવા જાવ બા અરે આ સાપણિયા લાટ છે જો આ બધા ભરે ન્યા. તમે ચાલુ કરો ને બા આપણે કઈ એવું થોડું હાથી માથે ગધેડો બની જાય તો હાલશે ઈ તો હાલે નહીં પણ છે ને નો ફાવે ને હરખો. સપાઈ તો ભરી દઉં લે. હા સફાઈ તો ભરાઈ જાય એ વાત બરોબર છે સાચું. અત્યારે શું ચાલુ છે હાથી અને આ ફ્લાવર પૂરા થઈ ગયા આ બધું પૂરું છું જોઈએ. આને શું કહેવાય આ જે ત્રિકોણી આવે એને આને હા અને પાંદડી કે કોને ખબર? પાંદડી પાંદડી. અચ્છા હવે પાંદડી ચાલુ છે એમ ને હા એ ભાઈ પણ બહુ ગરમી થાય હો. ગરમી તો ઉનાળામાં તો ગરમી જ થાય ને ઉનાળામાં તો શું કરવું એસી ચાલુ કરી દો ગરમી થાય તો કે લાપસી બધા એવું કહે કે લાપસી અને લાડુ ને હોય ને બધાથી ન બને સાચી વાત છે લાપસી લાડવા અને ચૂરમું ને એવું છે ને બધાથી ન બને એવું કે આજ તો હારી બની હોય એવું લાગે જોયામાં. મેં હારી જ બની છે આજે જોયામ હારી બની હવે ખાઈ પછી ખબર પડે. હા. ક્યારેક હારી બને ક્યારેક ન બને. લાપસી એકમાં જ એવું થાય, બીજું બધું હારું જ બાકી બને. લાડુ ને બધું રેડી બને બીજું બધું રેડી બને પણ લાપસી નક્કી ન હોય બને તો બની જાય. ખાધા પછી ખબર પડે કે કેવી બની છે તેવી બને. જે જમવામાં છે રસ રોટલી લાપસી અને શેનું શાક છે ટીંડોરાનું શાક છે અને સાથે મસ્ત કેરીની કટકી છે કેરીની કટકી કોને મમ્મી તમે બનાવી પ્રિયાએ બનાવ્યું આપણે કાંઈ બનાવવાનું નહીં, એવું રીતે બનાવવાનું એમ. પણ આ કેરીની કટકીનો મસાલો છે એ તો ઓલો પેકેટ વાળો બહારથી લાવે બધા તે બહાર ન જોઈએ. બહારનો નહીં ઘરનો નખાય ઘરે આવો નહીં બનતો એ મસાલો ઓલો મેથી નાખે કોલા કાઢીને કરે પણ આપણને નથી આવડતું. શીખી જવાય એ ખોટો બહારથી ઓલો પેકેટ વાળો લાવો એની કરતાં કેરીની કટકી ખાવાની મજા આવે શું કેવું પપ્પા તમને ભાવે મને ભાવ પણ ખાટું લાગે. ખાટું લાગે એટલે બાકી ખાવાની મજા આવે સારું ચાલો તો જમી લઈએ અને પછી મળીએ કાગડા ત્યારે ખાટી ક્યાં આવે? હું કાગડા કેરી બહુ ખાટી ન હોય એમ. હા કારણ કેરીની કટકી તો કાકડા કેરીમાંથી જ બને ને કે ઓલી કેરી યુઝ કરતા છે રાધાપુરી બધું ખાટી હોય એની કરતાં. રાજાપુરી ખાટી હોય એ તો પાકે તો એટલી ખાટી હોય. આપણે તો આવડે છે કે રાજાપુરી લાવવા પણ છે નહીં વરસાદ આવી ગયો કેરી જેટલી આવી છે ગામડેથી એમે જ હવે પલળી ગયો વરસાદ આવી ગયો એટલે. હા એમાં વરસાદ આવે ને એટલે કેરી ખાવાની મોજ બધી બગાડી નાખે કારણ કે એકવાર વરસાદ પડી ગયો ને કેરી ઉપર એટલે નાની જીવાત ને આન તેને બધું થાય અને કેરી ખરાબ કરી નાખે એટલે તમે ઘરે લાવો દાબો નાખો ને તો એમાંથી ઘણી ઘણી કેરી બગડેલી જ નીકળે કા પપ્પા રાજાપુરી ખાવે એમ કહે છે તાર છોકરી. રાજાપુરી ખાવી હોય તો લઈ આવીએ થોડી કાકાને કીધું છે પણ આપણે આ દેશમાંથી કાલે આવે છે ને ક્યારે હા પછી આવે પછી ફૂટે પછી લાવવાનું છે. રાજાપુરી મને પર્સનલી બહુ ભાવે આપણી ફેવરિટ રાજાપુરી ખાટી મીઠી લાગે રસ કાઢો ને તો એ ખાટો મીઠો લાગે રસ માઝા જેવો માઝા માઝા જેવો લાગે એ રસ. રાઈટ છે માઝા જેવો જ લાગે ક્યાં આલ્યા આમ ચોલી જોવા જાવી હે? તાર આવું છે તો કેમ તું ચોલી
માં પહેરવી છે માં ત્રણે વાહ. પહેરવી છે હા તો તારે જ ચોલી જોવો તો આ બેને ફ્રીમાં હું કેમ મારે લઈ જાજો એને પહેરવાની છે અમારે સાડી લેવાની કે સાડી તો ક્યાં થોડી ચોલી મળે ત્યાં થોડી કે સાડી મળે જો 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 ક્યાંક નાખજો એ શું તને ગાડી આવડતી નથી તું રેવા દે આમનું કોકને ટાળી દે આવડે છે મને તું ગામડે શીખી હતી ને ગામડે નહીં અમદાવાદ શીખી હતી અક્ષયે શીખવાડી એટલે જ લોચા છે તે હરખી શીખી નહીં હોય રોજ હું જાતી નિકોલ એની હારે નિકોલ શીખવા જતી કઈ નહીં જાઓ તમે ચોલી લઈ આવો અને પછી આપણે બપોર પછી મળીએ ઘરે પહોંચી ગયા છીએ અને આ બધા ક્યાંક બહાર ગયા હતા કેમ થયું ચોલી લેવા કે સિલેક્શન કરવા ગઈ હતી ને નો ગઈમી ક્યાંય કેમ ન એક ગમે જગ્યાએ ગઈમી પણ હવે કાલ કરશું હવે નહોતી મજા આવતી બહુ કેમ નહોતી હારી શું એક બે જગ્યાએ પેન્ડિંગ છે એ સાઈડમાં રખાયેલી મીન્સ કે આ મને ગમતી હતી 25,000 વાળી લઈ લો. સાઈડમાં હું અરે સિલેક્શન જ કરી નખાય પણ વિશાલભાઈ નહોતી ગમતી એવું નથી તો એવું થોડું જ કે બીજી જગ્યાએ જોવાય ને અત્યારે છે ને કેવું થયું ખબર કલેક્શન જૂનું થઈ ગયું ભાભી તમારા મેરેજમાં જે કલેક્શન હતું ને એ વૃત્તિમાં તો બધું કલેક્શન એનું તે બધું કઈ ચેન્જ જ નથી થયું તો કેમ ગમે એવું થયું કાંઈ નહીં તો એકને જ બીજી જગ્યાએ મળી જ જાય ને અરે જે બીજી હજી એક બે જગ્યાએ જે જોવા નથી ને સન્ડે છે ને એટલે બંધ હતું એટલે હવે કાલે અમુક બ્યુટી કેવા હોય કે સન્ડે છે ને બપોર પછી બંધ હોય એટલે પછી કેટલા બંધ તો તમે આજે સન્ડે પકડો એટલે એમ જ થાય ને સોમવારથી લઈને શનિવાર સુધી જવાય એટલે જનરલી બધી શોપ ખુલ્લી જ હોય ઉર્વિશા ફ્રી ન હોય એવું થાય ને. અરે હાંજે બ્યુટી ખુલ્લા હોય 10 વાગ્યા સુધી 7 વાગે બધા ઓફ થઈ જાય છે કેમ એવું સીઝન મારા હોય ને તો રાખે છે ખુલ્લા પણ અત્યારે ઓફ સીઝન હોય એટલે નથી 7 વાગે એટલે બધું બંધ હા એવું હોય છે ને મારા મેરેજ થયા ને ત્યારે તો બધી વસ્તુ 11 12 વાગ્યા સુધી ચાલુ રાખતા મેં બધી વસ્તુ લેટ હતી 10 વાગ્યા પછી સિલેક્શન કરી હતી આપણા મેરેજમાં ચોમાસું હતું એટલે સીઝન હતી તો ચાલુ રહી હા એવું હોઈ શકે આપણા મેરેજમાં ચોમાસું હતું એવું હતું ચોમાસું હતું કે દિવાળી હતી ચોમાસું હતું વરસાદ આવ્યો હતો ને વરસાદનો ટાઈમ વરસાદ ચોમાસું હતું નહીં પણ વરસાદ આવ્યો હતો હવે 12 માસ ચોમાસું જ રહે હમણાંય વરસાદ આવ્યો તો શું કરી લેવી આપણને એમ થાય ઉનાળામાં મેરેજ કરવી એમાંય વરસાદ આવે બતાવી તો કઈ કઈ ચોલી જોઈ હતી આ રહી આ એક જોઈ છે બીજી પહેરી છે પણ ફોટા નથી ઝૂમ કરતો અચ્છા એવરેજ એવરેજ બીજી કઈ હતી બતાવી તો બીજે ફોટા નથી પાડવા દીધા ફોટા નોટ પાડવા દે ને આ બે પાડવા દીધા એ બહુ મોટી વાત છે હતા ને એટલે પાડવા દીધા હતા બાકી કોઈ નથી પાડવા દેતું અત્યારે ઝૂમ કરતો કેવા કલર છે આમાં પ્રોપર દેખાતો નથી પર્પલ ટાઈપનો છે મેં સંગીત સંધ્યામાં પહેરી હતી ને પર્પલ એ તો મસ્ત હતી ચોલી એનો છે ફોટો તારી પાસે હા છે ને એવી ચોલી ઓલામાં ઈ ચોલી હજી હતી સેમ હજી હતી ને? હતી હા હતી ઈ કલેક્શન બધું સેમ હતું આપણે તાર મેરેજ એ કલેક્શન બહુ મસ્ત હતું પણ એનું રેન્ટ ઊંચું હતું ને રેન્ટ ઘણું હતું પણ એમ નહીં રેન્ટ આ નવું કાંઈ બધાના નથી ક્યાં બધું નીચા અચ્છા જૂનું કલેક્શન જ હા હતું જૂનું જ કલેક્શન નવું કાંઈ જે આવ્યું જ નથી ક્યાંય ફર્સ્ટ હવે શ્રાવણ મહિના પછી કદાચ છે ને બધું સેલ કરે ને પછી નવું આવશે કાંઈ નહીં આપણો પ્રોગ્રામ કેન્સલ રાખો બીજું હા તો એમ રાખો ચોલી કાંઈ શું કાઈ નહીં નાઈટ ડ્રેસ પહેરીને વયા જશ એમને ચોરી ના મળે તો શું એન્ગેજમેન્ટ કેન્સલ રાખવાની હા એ બરોબર છે કાંઈ નહીં હાલો મળી જાય બહુ ટેન્શન નહીં લેવાનું હા ઈ તો બસ તું કેમ પટલી પડી ગઈ કાંઈ મળતું નથી ચોલી ટ્રાય કરીને મેં કેટલી 10 થી 12 ચોલી ટ્રાય કરી છે વિશાલભાઈ તો કે ગમી જ નહીં પાણી તું મારી યારે આય તને ખાલી 5 ચોલી ટ્રાય કરાવો ને એમાંથી એક તારે સિલેક્શન જ થઈ જાય બોલ આની યારે આવ્યો તો આવ્યો તો હું તારી યારે તો પછી તારે સિલેક્શન થઈ ગયું છે તો યાર પછી હું કઈ થોડું ખોટું કહેતો હોય તો મેં તો એમ કેટલી જગ્યાએ જોઈ કે ગમે ને એવું નહીં કન્ફ્યુઝ થાવી આપણે કન્ફ્યુઝ થતા હતા કન્ફ્યુઝ થાવી કન્ફ્યુઝ જોવી એમ બધા હવે એક જગ્યાએ જોવાની છે ઈ આજે બંધ તો હવે ઈ કાલે જોઈ લઉં ઈ નો ગમે તો પછી જોઈ છે ઈ કન્ફર્મ કરવાની છે કન્ફ્યુઝ ક્યાંય નહીં 3-4 ચોલી સિલેક્શન કરવાની એમાંથી હા બસ એવું જ જે વધારે પસંદ આવે એ સિલેક્શન કરીને બાકીની બધી સાઈડ કરી દેવાની એવું એ બધી એકારે પહેર્યા કરો કન્ફ્યુઝન જ થાય ને એમ જ થાતું કન્ફ્યુઝ થાતું પણ ત્યાં એકવાર શોરૂમમાં જઈને તારા ટ્રાય કરાવે જ કે ભાઈ ટ્રાય કરો તો ખબર પડે ટ્રાય કરો તો ખબર પડે કેટલીક ટ્રાય હા પણ ટ્રાય કરીએ તો જ ખબર પડે ને નકર થોડી ખબર પડે બહુ બધી ટ્રાય કર્યા વગર તો ખબર જ ન પડે ટ્રાય તો કરવી જ પડે એટલે ટ્રાય બહુ બધી કરી છે હવે કાલ છેલ્લે એક જગ્યા બાકી છે ને જઈ આવશું કાંઈ નહીં હાલો આરામથી હવે કાલે જઈને સિલેક્શન કરી આવજો બીજું હા ચાલો તો અત્યારે વાગી ગયા છે 7 અને કંઈક જમવાનું બનાવે છે શું બનાવે છે ઉર્વિશા કડ સેન્ડવિચ કડ સેન્ડવિચ વાહ તો અત્યારે કડ સેન્ડવિચ બનાવે છે અને ઉર્વિશાની પહેલા જ્યારે કડ સેન્ડવિચ બનાવી છે ને ત્યારે મને બહુ ભાવી હતી ને બહુ ખાધી હતી એટલે આજે આપણે સપાટા બોલાવવાના છે કેમ છે તને ભાવી હતી આગળ હા મસ્ત બને છે તો ત્રણેય મળીને બહુ મહેનત કરીને મસ્ત સેન્ડવિચનો મસાલો રેડી કરી નાખ્યો છે
અને અહીંયા ઓલમોસ્ટ સેન્ડવિચ રેડી છે. શેકાઈ ગઈ? ટ્રાય કર. હા, શેકાઈ ગઈ અચ્છા, છે. શેકાઈ ગઈ. ટ્રાય કર કેવી છે. ચાલો તો આપણે ટ્રાય કરીએ કેવી સેન્ડવિચ બની છે. મસ્ત સેન્ડવિચ બની છે અને કર્ડ સેન્ડવિચ કહેવાય. અને આ રેસીપી ઉર્વિશાએ આપી હતી. ઉર્વિશાએ સૌ પ્રથમ બનાવી હતી. એ પછી ઘણી વખત બનાવી નાખી અને મને પર્સનલી આ સેન્ડવિચ બહુ ભાવે છે. ગ્રીન ચટણી હોય સાથે અને ચટણીમાં બોળીને તમે ટેસ્ટ કરો એટલે એક નંબર સેન્ડવિચ લાગે. તમે ખાવ એટલે તમને મજા જ આવે. તમને એમ થાય કે હાલો ભાઈ બીજી વાર આપણે બનાવશું. એકદમ ક્લાસ સેન્ડવિચ. એક નંબર સેન્ડવિચ બની હતી અને બહુ મજા આવી ખાવાની. બા કેવી ભાવી તમને સેન્ડવિચ? હા હો, બહુ મીઠી લાગી. તમને તીખું કેમ લાગે છે બધું? નહીં, આજ નથી લાગી તીખી. આજ નથી લાગે ને? આજ તીખી લાગી. તે નકર કેમ? તો બહુ તીખી લાગે. કેમ આજે હતી તો તીખી જ તે. એટલે એમ તીખી નહોતી પણ ખાલી ચીઝમાં ને બટરમાં બ્રેડ ને બનાવીને દઈએ ને એટલે તીખી ન લાગે. ના ના, સાલું ખાધી મેં. સાલું હતી તોય તીખી નહોતી. નકર એકવાર બહુ તીખી લાગી હતી. તો ભાવે કે ન ભાવે? ભાવી. તો આપણે પાછી બનાવશું. એનું છે કે આપણે હવે જાતિ જિંદગી પીઝા ઢોસા ને સેન્ડવિચ ને બધું બહાટી બોલાવવાનું. ખાઈએ થોડું થોડું હંધાઈને આઈડિયા. હા એમ જ હોય ને. થોડું થોડું ખાવાનું હોય જેટલું હદે એ પ્રમાણે. એક બટકું હદે તે એક, બે તો બે. તમને તીખી કેમ ન લાગી ખબર? બાઈ એમને ખાલી ખાધી ને આપણે ગ્રીન ચટણી હારી ખાધી ને હા. એટલે થોડીક તીખી હતી. તમે ચટણી નહોતી ખાધી ને બા એટલે તીખી હું નહીં લાગી ચટણી હોય. ખાતી જ નથી. અને અમે બધા ચટણી હારે ખાધી હતી. તીખી ગળી ચટણી જ નહીં હમુથી. આ ગ્રીન ચટણી નાખો તો જ ઓલી આંબલી વાળી આવે એ ન ખાવું. એની જગ્યાએ પાછો તમે સોસ લો ને તો એ અમુક સોસે નહીં. થોડીક તીખી હોય ને તો એ ગળી થઈ જાય. સોસ આમ ગળા ટાઈપ નો આવે ને એટલે. સોસે નહીં, કાંઈ નહીં. સોસ નહીં, ગળું હોય ઓલું ઈ હા તો નહીં, એ સારું. કાંઈ નો ચટણી જો ને તીખી નો લાગે. કાંઈ નહીં. ગઢામણાને દૂધ હારી ખાઈ લે તો હાલે. હા, શાક હતું હા. જરાક તો શાકમાં બટકા તમને બેસ્ટ ઓપ્શન આપ્યો. જો દૂધ હારે ખાઈ લેવાની એટલે તીખી જ ન લાગે. દૂધ પીવામાં નથી ફાવતું, હતરાઈ જાય. પીને ખાતા ખાતા દૂધ હા ઉધરા સડે. છેલ્લે પી લેવાનું. છેલ્લે પી જાય. મમ્મીને એ છે ને કે ગામડે જવાનો પ્લાન બનાવે છે એ અને પપ્પા બે. તો હવે ક્યારે જઈ જોવાનું છે. એમાં તાર પપ્પા એમ કહે છે હા કે હું એકલો જઈ આવું, તારે નથી આવવું. હા તો હું એમ કહેતી કે તમારે અઠવાડિયું 10 દી રોકાવું હોય તો આપણે કોકને ઘેર જમવું પડે ને મોટા બાથી. ના ના તો ભાઈ અઠવાડિયું 10 દી જવાનું બે ને જવાનું હોય ને. એટલે હું પછી એ છે ને જાય ને હા તો એ મહિનો વયો જાય, મહિનો રોકાઈ જાય પછી જાય તારે. એમ જ હોય. બા અહીંથી જાય ને એટલે 20-15 દી 25 દી એટલું તો થોડું ઘણું નાનું ઘણું કામ હોય એટલે મહિનો તો અમથોય થઈ જ જાય. સાંજનો થઈ જાય, હગાઈ થઈ જાય પછી જાય. હા એ બરોબર છે. બે ને જવાય. હું તો એમ કહું મમ્મી 10 દિવસ રહેવાનું હોય થોડું એકલા જવાય. મહિનો તો ન રોકાય. 15-20 દી 15 કામ હોય ત્યાં સુધી રોવાય પછી વયો જ જાય. 15 મહિનો હા વાર શું લાગે મહિનો થતા. એવું નાનું ઘણું કામ પાછું નીકળ્યા જ કરે. 10-15 દિવસ 20 દિવસ વયા જ જાય આરામથી. આપણે 15 દિનનો પ્લાન કરીને જઈએ ને હમ તો મહિનો જ વયો જાય. મહિનો વયો જાય. 15-20 દી. એટલે હવે જોઈએ હાલો ને હવે અત્યારે કાંઈ કામ એવું ન હોય. નકર દિવાળી જાય તારે તો હોય ને ડાળું પાડવાની. હા દિવાળીએ થોડું ઘણું હોય કામ. મગની, ચણાની, તુજની બધી ડાળું પાડે. હમ પછી હારું કરે, પછી અહીંયા લાવે, પછી 12 મહિના નું બધું ભરીને પછી ખાઈ પીને મજા કરી. મજા કરીએ. આજકાલ જઈને મારા એવો પ્લાન છે હમ. કે આ પડદા બધા તૂટી ગયા છે ને ફરી પરોવાના છે. કયા પડદા? બારાકના. બારાહાટના. ન્યા ગામડે? પણ ભોંગળીયું ખોવાય નહીં ગયું હોય. ના ના એવું બધું છે ને ફરી ફરવી નાખીએ તો આપણે ગામડે ક્યારેક જઈએ તો બાંધવા થાય. ગમે એમ તો આપણો આશરો છે ને. હા પોરવી નખાય. ત્યાં દરવાજે બાંધવા થાય અને આપણા જૂના ઘર છે એટલે મસ્ત લાગે એક નંબર. આપણે દિવાળી તમારે પાસે તોરણ છે બે કા કાસબાવળિયાના. એ આનું અહીં લાવીને એવું થોડું કોઈ બાંધે આવે. ન બાંધે ને. ઉલેસ પડતો આમ કાલ મારા આમ પાથરીને મારે વિડીયો ઉતારવા દેવો છે. ગામડે જ લાવ્યા છો? હા તે એવું ક્યારેક બતાવો તો ખરા. તમે લાવી બધું પેક કરી દીધું. એ પડ્યું મને યાદ ન આ કાલે બાંધી દો ને અહીંયા. બાંધીને ખાલી અહીં કાલે ઓલું મૂકી સોટાડીને પછી ઉતારો. હા મસ્ત લાગે હો. અહીંયા એ બધું બાંધ્યું હોય ને કે ચોટાડ્યું હોય આપણે આ દોરી થાય બાંધી દેવું. આ છે ને આ પછી દીવાલું તો બગડે. મસ્ત લાગે. એવું ન હોય બા. ઓલું આપણે સ્ટેશનરી જાય ને ડબલ ગમ ટેપ આવે બે સાઈડ ચોટે. એ છે ને કલર નો ઉકળે એનાથી. ખબર છે. અને જે કાંઈ ચોટાડો બધું કમ્પ્લીટ ચોટી જાય. ઈ દીવાલે તો નહીં જ છે. ઈ દીવાલું બગાડે છે નથી. એને આપણે શું કરવું કાલે અહીંયા ઉલેસ બાંધી દેવો છે ને ઓલે પણ પડદો એ રીતનો વિડીયો ઉતારવો છે જૂના એમ પડદો. નહીં વિડીયો ઉતારો પણ સોટાડો ને એટલે બે ડબલ પટ્ટી આવે છે. ટેપ પટ્ટી હા ડબલ. એ ડબલ આવે. એ છે ને બસ સ્પેશિયલ ચોટાડવાની આવી. દિવાળે ચોટાડો એટલે કલર ન ઉકળે.
દિવાલે આનો કલર લઈને આવે હા આપણે જ્યાં ડાઘા પડ્યા નહીં એવું ઉપર હા ત્યાં તો આપણે ટેપ બીજી વાપરી લીધી ને એટલે ઓલી ડબલ ગમ જે ટેપ આવે ને ચોટાડવાનો એ નહીં પણ બીજી ટેપ વાપરી હતી ને એટલે એ તો કલરની હારે હારે બધું ઉખડી જાય. પાણી કલર ની આવે ને ઈ વાપરવાની હા પાણી કલરની વાપરવાની. એટલે ઈ નો જોવું ઉખડે. આ ફોટા આ સનમાઈકો ફોટા પાડવા હાટું બાંધે ઈ ઓલી વાઈટ વાપરી હશે. બાંધતા જાય ને તે હેઠે આવતી જાય બાંધતા જાય તે હેઠે આવતી જાય. ચાલો તો રાતના 10 વાગી ગયા છે અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.